सुप्रभात नमस्कार स्पीड न्यूज સાથે હું છું નુપુર દાણી। સૌથી પહેલા વાત કરીએ લાખો દેશવાસીઓ જે ક્ષણની રાહ જોતા હતા તે ક્ષણ પૂરી થઈ છે। પાકિસ્તાને ભારતને અભિનંદન સોંપ્યા છે અને વાઘા બોર્ડર દિવસથી લોકો અભિનંદનની રાહ જોઈ રહ્યા હતા। જે આવતીકાલનો પ્રયાસ ચાલુ છે। વાઘા બોર્ડર પર અભિનંદન પરત કરતા દેશભરમાં ઉજવણીનો માહોલ છે। નાપાક પાકિસ્તાને અભિનંદનને ફરી એક વિડીયો ઉતાર્યો। અભિનંદનને સોંપતા પહેલા પાકિસ્તાને જીનવા સંધિનો ભંગ કર્યો। અભિનંદનને બળજબરીપૂર્વક વિડીયો બનાવવામાં આવ્યો છે। 1.24 મિનિટના વિડીયોમાં 16 કટ્સ જોવા મળ્યા। પાકિસ્તાને ભારતને અભિનંદન રાત્રે 9 વાગે સોંપવામાં આવ્યું છે। 9 વાગ્યાની 20 મિનિટે અભિનંદન વાઘા બોર્ડર ઉપર ભારતમાં પ્રવેશ કર્યો। આ સમયે પાકિસ્તાન અને ભારતના સેનાના અધિકારીઓ અહીંયા હાજર રહ્યા। સેનાના અધિકારીઓ અભિનંદનનું સ્વાગત કર્યું, ત્યારબાદ તેમને કારમાં બેસાડીને લઈ ગયા। વિંગ કમાન્ડર અભિનંદન પરત ફરતા મુંબઈમાં પણ લોકોએ ખુશી વ્યક્ત કરી। મુંબઈના કાંદિવલીમાં લોકોએ ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરી। આ ઉપરાંત ઢોલ વગાડી એકબીજાને મીઠાઈ પણ ખવડાવી। વિંગ કમાન્ડર અભિનંદન માદરે વતન પરત ફર્યા। પરત ફરેલા અભિનંદનનું પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરી સ્વાગત કર્યું। વેલકમ હોમ વિંગ કમાન્ડર। તમિલનાડુના કન્યાકુમારીમાં પ્રધાનમંત્રીના હસ્તે અનેક કાર્યક્રમનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો। આ સમારોહમાં પ્રધાનમંત્રીએ વિંગ કમાન્ડર અભિનંદનના વખાણ કરતા દરેક ભારતીયને વિંગ કમાન્ડર અભિનંદનની બહાદુરી પર ગર્વ છે તેમ કહ્યું। ત્યારે જમ્મુ કાશ્મીરના હંદવાડામાં આતંકીઓ અને સેનાના જવાનો વચ્ચે અથડામણ થઈ, જેમાં 4 જવાનો શહીદ થયા। સીઆરપીએફના 2 જવાનો અને જમ્મુ કાશ્મીર પોલીસના 2 જવાનો શહીદ થયા, જ્યારે 2 આતંકીઓને પણ ઠાર કરવામાં આવ્યા। કન્યાકુમારીમાં એક રેલી દરમિયાન પ્રધાનમંત્રીએ રામેશ્વરમ અને ધનુષકોડી વચ્ચે રેલવે લાઇનની આધારશિલા મૂકી। વર્ષ 1964થી ક્ષતિગ્રસ્ત થયેલી રેલવે લાઇનની 50 વર્ષ બાદ આધારશિલા મૂકવામાં આવી। કન્યાકુમારીમાં પ્રધાનમંત્રીએ સૌથી ઝડપથી ગતિએ દોડતી તેજસ ટ્રેનને લીલી ઝંડી આપી છે। મદુરાઈ અને ચેન્નાઈ વચ્ચે દોડનારી તેજસ ટ્રેનની સંપૂર્ણ બનાવટ ભારતની હોવાથી પ્રધાનમંત્રીએ ટ્રેનને મેક ઇન ઇન્ડિયાના શ્રેષ્ઠ ઉદાહરણ તરીકે દર્શાવી છે। તમિલનાડુના કન્યાકુમારીમાં સભાને સંબોધિત કરતી વખતે મોદીએ કહ્યું કે 26/11ના હુમલા બાદ દેશને વાયુસેના સર્જિકલ સ્ટ્રાઇક કરવા માંગતી હતી, પરંતુ તત્કાલીન યુપીએ સરકારે વાયુસેનાને રોકી હતી। ભારત અને પાકિસ્તાન વચ્ચે ઊભા થયેલા તણાવ વચ્ચે કેન્દ્રીય ચૂંટણી પંચનું મોટું નિવેદન સામે આવ્યું। ચૂંટણી પંચે કહ્યું કે આગામી લોકસભા ચૂંટણી નિયત સમયે જ થશે। ચૂંટણીના સમયમાં કોઈ ફેરફાર નહીં થાય। આનો મતલબ કે તણાવના વાતાવરણની અસર ચૂંટણી પર નહીં થાય। આગામી સપ્તાહે લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ શકે છે। લોકસભા ચૂંટણી માટે એપ્રિલ અને મે મહિનામાં મતદાન અને 15 મેની આસપાસ પરિણામ જાહેર થઈ શકે છે। ત્યારે કોંગ્રેસ નેતા મનીષ તિવારી અભિનંદનની વાપસીને લઈને કહ્યું કે ભારતના કરોડો લોકોને આશા હતી કે અભિનંદન પરત આવે અને પરત આવતા ખુશી છે। ત્યારે રક્ષા નિષ્ણાત ધ્રુવ કટોચે જણાવ્યું કે પાકિસ્તાને અભિનંદનને પરત કરતા ખુશી છે। અભિનંદન એક બહાદુર પાયલટ હોવાનું પણ તેમણે જણાવ્યું। ત્યારે રક્ષા નિષ્ણાત પીકે સહગલે જણાવ્યું કે અભિનંદનના પરત આવી જતા આખા ભારતમાં ખુશીનો માહોલ છે। આ ભારતની મોટી જીત છે કે પીકે સહગલે વધુમાં જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય દબાણના કારણે પાકિસ્તાને અભિનંદનને પરત કરવું પડ્યો। ત્યારે આરજેડીના નેતા મનોજ ઝાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ આ સારો નિર્ણય લીધો છે, તેમજ ભારતવાસીઓને પ્રાર્થનાનો રંગ લાવ્યો છે। હવે પાકિસ્તાને આતંકવાદ સામે પગલાં લેવા જોઈએ। ત્યારે જેડીયુ નેતા પવન વર્માએ કહ્યું કે અભિનંદનના પરત ફરતા તેમના પરિવાર અને રાષ્ટ્રમાં ખુશીનો માહોલ છવાયો છે। વિંગ કમાન્ડર અભિનંદનની અડગતાનો દેશ સલામ કરી રહ્યો છે। ત્યારે અભિનંદનના માતા પિતાને પણ દેશભરમાંથી માન મળી રહ્યું છે। એક વિડીયો વાયરલ થયો છે, જેમાં પ્લેનમાં અભિનંદનના માતા પિતાનું લોકોએ ઊભા થઈને બહુમાન કર્યું।
તો આ તરફ જમ્મુ કાશ્મીરમાં વિંગ કમાન્ડરની વાપસીને લઈ અને ડોગરા ફ્રન્ટના કાર્યકરોએ ઉજવણી કરી. મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થઈને ઢોલ નગારા સાથે તિરંગો લઈ ઉજવણી કરી. અભિનંદનની વતન વાપસીને લઈ કાર્યક્રમમાં અદમ્ય જોશ અને ઉત્સાહ જોવા મળ્યો. અભિનંદનને પરત આવવાના લઈને દેશભરમાં ખુશીનો માહોલ છે. ત્યારે સુરતમાં પુણા ગામમાં ચાવાળાએ અભિનંદનને વાપસીને લઈને તમામને ફ્રીમાં ચા વેચીને ઉજવણી કરવામાં આવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાકિસ્તાન સામે પગલાં ભરવા માટે મક્કમ છે. ત્યારે મોદી અને ઇમરાન ખાન વચ્ચે હાલની પરિસ્થિતિને લઈ ચર્ચા થાય તેવી શક્યતા. મમતા બેનર્જી અને અરવિંદ કેજરીવાલે બંને મુખ્યમંત્રી છે છતાં પણ દેશની ગરિમા જાળવવાને બદલે હલકી કક્ષાનું રાજકારણ કરે છે. ભારતીય સેનાની આ કામગીરીમાં પણ મમતા બેનર્જી અને અરવિંદ કેજરીવાલ રાજકારણ રમી રહ્યા છે. આઈઓસીની બેઠકમાં પાકિસ્તાનની આબરૂના કાંકરા થયા છે. સુષ્મા સ્વરાજને આમંત્રણ સામે પાકિસ્તાને વાંધો ઉઠાવ્યો છે. ત્યારે ઓઆઈસી પાકિસ્તાન કરતાં ભારતને વધુ મહત્વ આપતા બેઠકમાં ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને મુખ્ય મહેમાન તરીકે બોલાવ્યા. ઓઆઈસીની બેઠકમાં સુષ્મા સ્વરાજે નિવેદન આપતા કહ્યું કે આતંકવાદ વધી રહ્યો છે. આ સાથે તેમણે પાકિસ્તાનનું નામ લીધા વિના પ્રહાર કર્યા અને કહ્યું કે જો આપણે માણસાઈને બચાવવી હોય તો આપણે આતંકવાદને પોષતા અને તેને ફંડ પૂરા પાડતા દેશોને ચેતવવા પડશે. ત્યારે સુષ્મા સ્વરાજે કહ્યું કે એવા દેશોને પણ આપણે સખત શબ્દોમાં કહેવું પડશે કે આતંકવાદીઓ સામ્રાજ્યને નેસ્ત નાબૂદ કરવા આતંકવાદીઓની શરણ અને ફંડ આપવાનું બંધ કરે. ઓડિશામાં અકસ્માતની ઘટના સામે આવી છે. ટ્રક અને પોલીસ વાન સાથે અકસ્માત થતા 2 પોલીસકર્મીના મોત થયા. ત્યારે 17થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. કોઇમ્બતુર તમિલમાં અકસ્માતની ઘટના બની, જેને સીસીટીવી સામે આવ્યા છે. કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો. ત્યારે ઘરેલું રસોઈ ગેસની સબસિડીવાળા રસોઈ ગેસ સિલિન્ડર 2.8 રૂપિયા અને સબસિડી વિનાના સિલિન્ડરમાં 42.50 રૂપિયાનો વધારો થયો છે. સિલિન્ડરોની કિંમતમાં વધારો સતત 3 મહિના ઘટાડા બાદ કરવામાં આવ્યો છે. વિંગ કમાન્ડર અભિનંદન પરત ફર્યો. ત્યારે અમદાવાદના અનેક વિસ્તારમાં ઉજવણી કરવામાં આવી. અમદાવાદના સ્થાનિકોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી. શહેરની મહિલાઓએ ડાન્સ કરીને ખુશી વ્યક્ત કરી. પાકિસ્તાનમાં ભારતમાં વિંગ કમાન્ડર અભિનંદનનું આગમન થતાં પાટણમાં પણ ખુશી વ્યક્ત કરાઈ છે. પાટણમાં લોકોએ ફટાકડા ફોડી ખુશી મનાવી. બગવાડા દરવાજા ખાતે આતશબાજી કરીને ઉજવણી કરાઈ. વિંગ કમાન્ડર અભિનંદન ભારત પરત ફર્યો છે. ત્યારે વડોદરામાં પણ શહેરીજનોએ ફટાકડા ફોડી ઉજવણી કરી છે. વડોદરાવાસીઓ વંદે માતરમના નારા પણ લગાવ્યા. વિંગ કમાન્ડર અભિનંદનની ભારત વાપસી થતાં દેશભરમાં જશ્નનો માહોલ. ત્યારે રાજકોટના રામાપીર ચોકડી પર ફટાકડા ફોડી જશ્ન મનાવવામાં આવ્યો. ભારતની જીતને લઈ યુવાનો બેન્ડવાજાના તાલે ઝૂમી ઉઠ્યા. ત્યારે અભિનંદનના આગમનને પગલે વડોદરામાં ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી. અભિનંદનનું આગમન થતાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો. ત્યારે વિંગ કમાન્ડર અભિનંદન ભારત પરત ફર્યો. ત્યારે સુરતમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી. મોટી સંખ્યામાં સુરતવાસીઓ તિરંગા સાથે ઉમટી પડ્યા. સ્થાનિકોએ પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા. વિંગ કમાન્ડર અભિનંદનની વાપસી થતાં દેશભરમાં દિવાળીની જેમ ઉજવણી કરવામાં આવી. અમદાવાદમાં લોકોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી. ત્યારે અમદાવાદમાં ફટાકડા ફોડીને લોકોએ ઉજવણી કરી. મોટી સંખ્યામાં શહેરીજનો તિરંગા સાથે ઉમટી પડ્યા. અરવલ્લીના મેઘરજના ઝરડા ગામમાં આર્મી જવાનનું મોત થયું છે. લેહમાં ફરજ દરમિયાન બરફની શીલા પડતા આર્મી જવાન ઘાયલ થયો. 3 દિવસની સારવાર દરમિયાન દિલ્હીની આર્મી હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું. વતન ઝરડામાં આવતીકાલે અંતિમ વિધિ કરાશે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની અભ્યાસ સિવાયની કામગીરી ન સોંપવાની માંગને રાજ્ય સરકારે અવગણી. આગામી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં પ્રાથમિક શિક્ષકની કામગીરી સોંપવાનો નિર્ણય કરાયો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેને રાજ્યના પ્રાથમિક શિક્ષક નિયામકને પત્ર લખ્યો. આ પત્રમાં લખ્યું કે બોર્ડની પરીક્ષા તારીખ 7મી માર્ચથી 23મી માર્ચ દરમિયાન હોવાને કારણે મોટા પાયે મેનપાવરની જરૂરિયાત હોવાથી પ્રાથમિક શિક્ષકોને ફરજ બજાવવાની વ્યવસ્થા કરવાનું કહેવામાં આવ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં ગેલેરી ખુલ્લી મૂકવાના ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો છે. છેલ્લા અઢી વર્ષથી રાજકોટની જનતા માટે જનરલ બોર્ડની પ્રેક્ષક ગેલેરી બંધ રાખવામાં આવતી. આ ગેલેરીને ખુલ્લી મૂકવાનો આદેશ ગુજરાત હાઈકોર્ટે કર્યો છે.
આરોગ્ય વિભાગે ઠરાવ કર્યો, મા વાત્સલ્ય યોજનાની વાર્ષિક આવક મર્યાદામાં વધારો કરાયો, આવક મર્યાદા 3 લાખથી વધારી 4 લાખ કરાઈ, લાભાર્થી પરિવારને 5 લાખ સુધીનું આરોગ્ય કવચ પૂરું પડાશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભામાં નીતિન પટેલે લેખાનુદાન રજૂ કરતા જાહેરાત કરી. રાજ્યપાલથી લઈ અધિકારીઓને વિનામૂલ્યે મોબાઈલ કોલ્સનું ટોક ટાઈમ અને ડેટા પ્લાનની મર્યાદા રાજ્ય સરકારે મંજૂર કરી છે. ટોક ટાઈમ ફ્રી આપવામાં આવ્યો છે તો માસિક યુઝેજ વેલ્યુની મર્યાદા નક્કી કરાઈ છે, જેમાં રાજ્યપાલની માસિક યુઝેજ વેલ્યુની મર્યાદા અનલિમિટેડ છે. ડીજીપી સચિવ કક્ષાના અધિકારીઓની 1500 રૂપિયા સુધીની મર્યાદા નક્કી કરાઈ તો કલેક્ટર, ડીડીઓ, ડીઆઈજી અને કલેક્ટર, ડીડીઓ, ડીઆઈજી કક્ષાના અધિકારીઓની માસિક યુઝેજ ડેટાની મર્યાદા 1000 રૂપિયા કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની તબિયત ખરાબ થવાના કારણે મિની કુંભ મેળા સહિતના તમામ કાર્યક્રમો રદ કરાયા. સીએમ રૂપાણી પોતાની નાદુરસ્ત તબિયતના કારણે ગાંધીનગરના કાર્યક્રમમાં હાજર રહી શક્યા ન હતા. મુખ્યમંત્રી રૂપાણીની તબિયત લથડતા તેની સોનોગ્રાફી કરવામાં આવી, જેમાં આંતરડામાં સોજો હોવાનું સામે આવ્યું છે. તબીબોએ મુખ્યમંત્રીને આરામ કરવાની સલાહ આપી છે. અરવલ્લી જિલ્લામાં ટેકાના ભાવે ખરીદી કરાયેલા અડદના નાણાં સરકારે ન ચૂકવતા ખેડૂતોની હાલત કફોડી બની. 2 માસથી 10 કરોડથી વધુ નાણાં ચૂકવવામાં ન આવતા ખેડૂતો રોષે ભરાયા. ઉલ્લેખનીય છે કે ખરીફ સિઝનમાં પકવેલા રૂપિયા રવિ સિઝનનો પાક વેચવાનો સમય પણ ચૂકવાયા નથી. સત્વરે નાણાં ચૂકવવામાં આવે તેવી ખેડૂતોએ ઉગ્ર માંગ કરી. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે જુદા જુદા પાકોના ટેકાના ભાવે ખરીદી કરાઈ છે. અરવલ્લી જિલ્લામાં 5 તાલુકા કેન્દ્રો પર 3250 ખેડૂતોએ 3,50,012 ક્વિન્ટલ અડદનું ટેકાના ભાવે વેચાણ કરાયું, જેમાં સરકારે 19.67 કરોડ રૂપિયા ચૂકવવાના હતા, જેમાં 2 માસ બાદ સુધી માત્ર 9.7 કરોડનું ચૂકવણું કરાયું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 4 અને 5 માર્ચના ગુજરાત પ્રવાસના કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. મંત્રીઓનો કાફલો પણ પ્રધાનમંત્રીના કાર્યક્રમની સમીક્ષા કરવા માટે જામનગરના સભા સ્થળે પહોંચ્યો. કેબિનેટ મંત્રી આરસી ફળદુ અને સૌરભ પટેલની સાથે જિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓએ સભા સ્થળનું નિરીક્ષણ કર્યું. નેશનલ કાઉન્સિલ ફોર ટીચર્સ એજ્યુકેશને ગુજરાતની 3 ગ્રાન્ટેડ બીએડ કોલેજોને બંધ કરવાની નોટિસ ફટકારી છે. કાઉન્સિલની 26થી 28મી ફેબ્રુઆરી દરમિયાન મળેલી મીટિંગમાં આ નિર્ણય લેવાયો છે. આ સમગ્ર મામલે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ સરકારને જવાબદારી ઠેરવી, ત્યારે કોલેજોમાં ભરતી ન થાય ત્યાં સુધી સરકારે કાઉન્સિલની સમક્ષ બાહેંધરી લેવી જોઈએ. મોરબી જિલ્લા પંચાયતની 2 સમિતિના ફેરફારના મુદ્દે હોબાળો થયો છે. પ્રમુખે અન્ય સભ્યોને લીધા વિના સમિતિમાં ફેરફાર કરતા આ હોબાળો થયો. ગત સામાન્ય સભાની બેઠક પૂરી થયા બાદ સમિતિમાં કેટલાક ફેરફાર કરાતા સભ્યો રોષે ભરાયા, જેને લઈ ગત સભાની કાર્યવાહીની આજની સભામાં બહાલી આપવામાં ન આવી. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગુજરાતમાં સહકારી મહાસંમેલન 2019નું આયોજન કરવામાં આવ્યું. ખેડૂતોની આવક બમણી કરવા માટે સહકારી સંમેલન યોજાશે. ત્યારે સહકારી મહાસંમેલનમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, રાજ્ય સરકારની સહકારી મંત્રી ઈશ્વર પટેલ હાજર રહેશે, તેમજ સહકારી ક્ષેત્રના આગેવાનો પણ અહીંયા હાજર રહેશે. એચએસઆરપી નંબર પ્લેટ લગાવવા માટે વધુ 3 માસની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. ફેબ્રુઆરીમાં પૂર્ણ થતી મુદત હવે 31મી મે સુધી લંબાવાઈ છે. ત્યારે બનાસકાંઠા ડીસામાં પંચાયતની બજેટ સભા યોજાઈ. બજેટ હોવા છતાં પણ પંચાયતની સભ્યોની પાંખી હાજરી જોવા મળી. ₹315 કરોડના વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા. આ ઉપરાંત સર્વસંમતિથી પંચાયત કચેરીનું રિનોવેશન કરવા માટે મંજૂરી આપવામાં આવી. આ પંચાયતની સભામાં ભાજપની બોડીમાં જ ભ્રષ્ટાચાર મામલે ભાજપના સભ્યોનો બળાપો સામે આવ્યો છે. વિકાસના કામોમાં વિશ્વાસમાં લેતા ના હોવાના આક્ષેપો કરવામાં આવ્યા. આ ઉપરાંત અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી તંત્ર ચાલતું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા. ત્યારે જૂનાગઢના મિની કુંભ મેળામાં મુખ્યમંત્રી રૂપાણીનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી રૂપાણીની તબિયત નાદુરસ્ત હોવાના કારણે મિની કુંભ મેળામાં યોજાનાર ધર્મસભામાં હાજરી નહીં આપી શકે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ નિયત સમયે કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારે બનાસકાંઠા ડીસામાં ભાજપ શાસિત તાલુકા પંચાયતની બજેટની બેઠક શરૂ થતાં પહેલા જ ભાજપના સભ્યોએ ભ્રષ્ટાચારના મામલે હંગામો કર્યો છે. ભાજપના સભ્યોએ ટેબલે થતો ભ્રષ્ટાચાર બંધ નહીં થાય તો સામૂહિક રાજીનામું આપવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી.
પુલવામાના હુમલા બાદ પોલીસ સતર્ક થઈ ગઈ છે, ત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે હથિયારોની હેરફેર કરતા આરોપીને ઝડપી પાડ્યો છે. અમદાવાદ હાઈવે પરના માલિયાસણ પાસે દરોડા પાડીને ક્રાઇમ બ્રાન્ચે પરપ્રાંતીય શખ્સની ધરપકડ કરી છે. 10 નંગ દેશી બનાવટી પિસ્ટલ, 1 દેશી કટ્ટો, 30 જીવતા કારતૂસ પણ કબજે કરાયા છે. રાજકોટ ભક્તિનગર વિસ્તારમાં પોલીસે નકલી કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે. લક્ષ્મીવાડી પાસેના દેવાંશી એપાર્ટમેન્ટમાં 3 વિદ્યાર્થીઓ કોલ સેન્ટર ચલાવી રહ્યા હતા. 3 શખ્સો લોન આપવાના બહાને લોકોને લોભામણી સ્કીમો આપી ઠગાઈ કરતા વિદેશી નાગરિકે છેતરપિંડીની ફરિયાદ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીની ઓળખ આપી લોકો પાસેથી તોડ કરતા શખ્સોને પાટણ તાલુકા પોલીસે ઝડપી પાડ્યો. તાલુકા પોલીસને બાતમી મળી કે કેટલાક શખ્સો ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓની ઓળખ આપીને તોડ કરી રહ્યા છે. પોલીસો વોચ રાખીને 3 શખ્સોને ઝડપી પાડ્યા. 3 શખ્સો પાસેથી દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ અને ક્રાઇમ ઇન્ફોર્મેશનના બનાવટી આઈડી કાર્ડ પણ મળી આવ્યા. સુરેન્દ્રનગરના બલદાણા ગામે એક પરિવારે સામૂહિક આત્મહત્યા કરી છે. કૂવામાંથી એક મહિલા, એક પુરુષ અને એક બાળકની લાશ મળી. પોલીસે ઘટના સ્થળ પર આવીને તપાસ હાથ ધરી. ગુજરાત અને મહારાષ્ટ્રમાં એટીએમ બદલાવીને ફ્રોડ કરી નાણાં ઉપાડી ચીટિંગ કરતા સુરતના શખ્સની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. તેમજ પોલીસે 20 જેટલા એટીએમ કાર્ડ પણ જપ્ત કર્યા છે. પોલીસે શખ્સોની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી. તે દરમિયાન આરોપીએ મહારાષ્ટ્રમાં 110થી વધારે અને ગુજરાતમાં 90થી વધારે એટીએમ ફ્રોડ કર્યા હોવાની કબૂલાત કરી. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે શહેરમાં ગેરકાયદેસર રીતે હથિયારની હેરાફેરી કરતા મધ્યપ્રદેશના આરોપીને ઝડપી પાડ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપી શિવમ ઉર્ફે શિવા નામના શખ્સને 11 પિસ્તોલ અને 30 જીવતા કારતૂસ સાથે ઝડપીને કાર્યવાહી કરી. ત્યારે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં 32 વર્ષના યુવકે આપઘાત કરી જીવન ટૂંકાવ્યું. મૃતકના પરિવારજનોએ પાડોશી પોલીસકર્મી પર આક્ષેપ કરતા જણાવ્યું કે મૃતકને પાણી છોડવા બાબતે પોલીસકર્મીએ માર માર્યો હોવાથી આપઘાત કર્યો. કુકાવાવના તલાટી અને મંત્રી સંઘે પોતાનો 1 દિવસનો પગાર અર્પણ કરી પુલવામા હુમલાને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તલાટી મંત્રી સંઘે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિના ભાગરૂપે 1 દિવસનો પગાર શહીદી ફંડમાં જમા કરાવ્યો. પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારજનોએ દેશભરમાંથી સહાય મળી રહી છે. ત્યારે રાજકોટના મારુતિ કુરિયર દ્વારા પણ શહીદ જવાનો માટે મોટી સહાય આપવામાં આવી છે. મારુતિ કુરિયરના માલિક રામભાઈ મુકરિયાએ ₹11,11,000 આપ્યા. તેઓએ સહાય આપવા માટે પરિવાર સાથે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા. કલેક્ટરને ચેક અર્પણ કર્યો. ભારત પાકિસ્તાન સરહદે તણાવ વધ્યા પછી નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સુરક્ષા મજબૂત કરવામાં આવી. રેન્જ આઈજી અભય ચુડાસમા સહિત કેન્દ્ર અને રાજ્ય ગુપ્તચર શાખાના ઉચ્ચ અધિકારીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી, જેમાં દરેક સુરક્ષા પોઈન્ટની સમીક્ષા કરવામાં આવી. ત્યારે વડોદરામાં આવેલા પાદરામાં જમીન સંપાદન કરેલી જમીનનું વળતર ન મળતા ખેડૂતોએ હોબાળો કર્યો છે. ખેતરના ઓરડી તેમજ ટ્યુબવેલ સહિતના વળતર ન મળતા હોબાળો કરવામાં આવ્યો. ત્યારે ખેડૂતોએ જમીન સંપાદન કરવા માટે આવેલા અધિકારીઓ સામે ખેડૂતોનો વિરોધ કર્યો છે. ખેડૂતોના વિરોધને પગલે પોલીસ ઘટના સ્થળ પર આવીને મામલો થાળે પાડ્યો. ત્યારે સુરતના ચોક બજાર વિસ્તારમાં આવેલી જમીનને લઈને પ્લોટ હોલ્ડરો અને બિલ્ડર વચ્ચેનો વિવાદ વકર્યો છે. 5 પ્લોટ હોલ્ડરોએ જમીનના વિવાદને લઈ કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. હોલ્ડરોએ પોલીસ ઉપર બિલ્ડરનો પક્ષ લેવાનો આક્ષેપ કર્યો છે. જોકે ચોક બજાર પોલીસે સમયસર પહોંચી પ્લોટની હોલ્ડરોની અટકાયત કરી સ્થિતિ થાળે પાડી. ગાંધીધામમાં ગૌશાળાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. ઘાસના જથ્થામાં આગ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. ફાયર બ્રિગેડની ટીમે આગ ઉપર કાબુ મેળવ્યો. ગાયોને અન્ય સ્થળે ખસેડવામાં આવી છે. રાજકોટ ગોંડલમાં વિજય મમરાના ફેક્ટરીના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની. આગની જાણ ફાયર વિભાગને કરાતા ઘટનાસ્થળ પર આવીને આગ ઉપર કાબુ મેળવ્યો. કયા કારણોસર આગ લાગી તે હજી જાણી શકાયું નથી. ત્યારે વલસાડના સરોધી હાઈવે પર કારમાં દારૂની હેરફેર થવાની બાતમીના આધારે પોલીસે પેટ્રોલિંગ હાથ ધર્યું, જેના પગલે કારમાં દારૂ લઈને જતા ચાલકે કાબુ ગુમાવતા હાઈવે પર કાર પલટી. કાર ચાલક કાર મૂકીને ફરાર થતા પોલીસે તપાસ હાથ ધરી. અમદાવાદ નારોલ લાંબા રોડ પર ટ્રિપલ અકસ્માતની ઘટના બની. આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા.
તાપી વેરામાં અલગ અલગ વિભાગના કર્મચારીઓ પોતાની પડતર માંગ સાથે રેલી કાઢી, ત્યારે આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. ત્યારે પડતર પ્રશ્નોને લઈ સરકાર દ્વારા કોઈ નિર્ણય ન લેવાતા સયાજી ગ્રામથી જિલ્લા સેવા સદન સુધી રેલી કાઢવામાં આવી છે અને રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું. મહીસાગરમાં ગઢ જંગલમાં આવેલી જોગમાયા હોટેલ પાસે બાળ વાઘના પગલા જોવા મળ્યાનો સ્થાનિકે દાવો કર્યો, જોકે સ્થાનિક વન વિભાગે મજબૂત પુરાવા વિના વાઘ હોવાની પુષ્ટિ ન કરવાની વાત કરી. સ્થાનિકોની રજૂઆતના પગલે વન વિભાગની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધરાશે, જેમાં એક સ્થાનિક તેમજ 2 વન કર્મચારી સહિત 20 ટીમ ઓપરેશનમાં જોડાશે. આ અભિયાનમાં ખાનપુર, બાલાસિનોર તેમજ લુણાવાડા વિભાગના વન કર્મચારીઓ પણ જોડાશે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લૂનો કેર યથાવત જોવા મળ્યો છે. રાજકોટમાં સ્વાઇન ફ્લૂના કારણે 2 દર્દીઓના મોત થયા છે. ધંધુકાના વૃદ્ધનું અને રાપરની 54 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું છે. વધુ 9 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ત્યારે વડોદરામાં સ્વાઇન ફ્લૂનો કેર યથાવત જોવા મળ્યો છે. ત્યારે વધુ 2 મહિલાઓના સ્વાઇન ફ્લૂના કારણે સારવાર દરમિયાન મોત થયા છે. ગોરવા વિસ્તારની 83 વર્ષીય મહિલાનું મોત થયું છે, તો માંજલપુરની 63 વર્ષીય મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે. આરોગ્ય વિભાગે 23 જેટલા સેમ્પલ લીધા, જેમાંથી 11 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. 3 વર્ષીય બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમરેલીના વડિયા કુંકાવાવના તલાટી મંત્રીએ પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી. તેમણે 1 દિવસનો પગાર શહીદી ફંડમાં જમા કરાવવાનો નિર્ણય કર્યો. તલાટી મંત્રી સંઘે 1 દિવસનો પગાર શહીદોને શ્રદ્ધાંજલિ રૂપે અર્પણ કર્યો. જૂનાગઢમાં મિની કુંભના મેળામાં મોટી સંખ્યામાં સાધુ સંતો અને લોકો ઉમટી રહ્યા છે. મિની કુંભ મેળામાં રુદ્રાક્ષનું મોટું શિવલિંગ અનોખું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. મેળામાં ચકડોળ સહિતના અનેક આકર્ષણો છે. સાધુ સંતોએ કુંડમાં ડૂબકી લગાવી ભવનાથની પૂજા કરી. મેળામાં મોટી સંખ્યામાં લોકોના આગમનને લઈને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. ટ્રાફિક જામની સ્થિતિ ન સર્જાય તે માટે પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે શિવરાત્રી પૂર્વે ભોળેનાથની પૂજા કરવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા. પાકિસ્તાન અને ભારત વચ્ચે ચાલી રહેલા તણાવની સ્થિતિને લઈ પાકિસ્તાને 4 માર્ચ સુધી એરપોર્ટ બંધ રહેશે. ભારતની એર સ્ટ્રાઇક અને કડક વલણ જોઈને ડરેલા પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર અને રશિયાને અપીલ કરી. દક્ષિણ એશિયાની વધી રહેલા તણાવ પર મધ્યસ્થી કરવાની તેમણે અપીલ કરી. અમેરિકાએ ઓસામા બિન લાદેનના પુત્ર હમજા બિન લાદેનની જાણકારી આપનારને $2 મિલિયન આપવાની જાહેરાત કરી. અમેરિકાનો દાવો છે કે હમજા પોતાના પિતાનો બદલો લેવા માટે અમેરિકા પર હુમલાનું ષડયંત્ર રચી રહ્યો છે. અમેરિકાએ કહ્યું કે હમજા અમને ધમકી પણ આપી રહ્યું છે અને અમેરિકાનું માનવું છે કે અલ-કાયદા ઘણા સમયથી શાંત છે, પરંતુ આ માત્ર રણનીતિક મૌન છે, આત્મસમર્પણ નથી. અમેરિકા એવું પણ માને છે કે અલ-કાયદા પાસે તેમના પર હુમલો કરવાની ક્ષમતા અને ઇરાદો બંને છે. લાદેનના પુત્ર હમજાને જેહાદનો ક્રાઉન પ્રિન્સ પણ કહેવામાં આવે છે. હમજાને શોધવા માટે અમેરિકા ઘણા સમયથી મહેનત કરી રહ્યું છે. હમજાએ લાદેનની ત્રીજી પત્ની ખૈરિયા સબારનો દીકરો છે. ખૈરિયા સબાર પાકિસ્તાનના એબટાબાદમાં લાદેનની સાથે રહેતી હતી. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આઈઓસીની બેઠકમાં પાકિસ્તાનનું નામ લીધા વગર જ પાકિસ્તાન ઉપર પ્રહાર કરતા કહ્યું કે જે દેશ આતંકવાદને આશરો આપે છે તેના આતંકવાદીઓના આશ્રયસ્થાન સાથે જડમૂળમાંથી ઉખાડી ફેંકવું જોઈએ. ત્યારે અફઘાનિસ્તાન હેલ્મંદ સ્થિત મિલિટરી બેઝમાં હુમલાને લઈ અફઘાન સ્પેશિયલ ફોર્સની કામગીરી. મિલિટરી બેઝ ઉપર હુમલો કરનાર 3 આત્મઘાતી હુમલાખોરો સહિત 6 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા. ફિલ્મ હેરાફેરી 3ને લઈને દિગ્દર્શક ઇન્દ્રકુમારે કહ્યું કે આ ફિલ્મ હેરાફેરી સિરીઝની આગળની ફિલ્મોથી બિલકુલ હટકે હશે. જોકે ફિલ્મમાં નવી સ્ટોરી કાસ્ટની વાતને નકારતા તેમણે કહ્યું કે ફિલ્મમાં સુનિલ શેટ્ટી, અક્ષય કુમાર અને પરેશ રાવલ જ જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંતમાં શરૂ કરવાની તેમની ગણતરી છે. સુશાંત સિંહ રાજપૂતના મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મ સોન ચિડિયા રિલીઝ થાય તે પહેલા જ વિવાદોમાં આવી ગઈ છે. આ ફિલ્મને લઈને ડાકુ મલખાનસિંહ અને મલસીએ જનહિત યાચિકા દાખલ કરી. તેમનું કહેવું છે કે ફિલ્મની સ્ટોરી તેમની બાયોગ્રાફી મલખાન ધ સ્ટોરી ઓફ બેડિંગ કિંગથી લેવામાં આવી છે અને આ ફિલ્મ માટે તેમની પાસે પરવાનગી માંગવામાં આવી નથી.
ત્યારે અભિનંદનને ભારત પરત મોકલવાના સમાચાર મળ્યા ત્યારે બોલિવૂડ સિતારાઓમાં પણ ખુશી છવાઈ ગઈ. તાપસી પન્નુ, મધુર ભંડારકર, વિશાલ દદલા અને સોનલ ચૌહાણ સહિત અનેક સ્ટાર્સે કહ્યું કે સમાચારે તેમનો દિવસ સુધારી દીધો. મૂળ પાકિસ્તાની અને હવે ભારતીય નાગરિક એવા સિંગર અદનાન સામીએ જ્યારે ભારતની સ્ટ્રાઇક ઉપર આર્મીની પ્રશંસા કરી તો પાકિસ્તાની કલાકારોએ તેમને ટ્રોલ કર્યા, જેના જવાબમાં અદનાને ટ્વીટ કરતા કહ્યું કે પાકિસ્તાનીઓની માનસિકતા હાસ્યાસ્પદ છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે આપ જોતા રહો ઝી 24 કલાક. હાલ મને એટલે કે નુપુર દાણીને રજા આપશો. નમસ્કાર.